જો ક્રિમિનલ ફરિયાદની જ્યારે વાત આવતી હોય ને ત્યારે આ મુદ્દો છે ને એ પોલીસ તેમજ ફરિયાદી તેમજ આરોપીઓ બધાએ સમજવા જેવો છે. આ મુદ્દો શું છે, ગુજરાત હાઈકોર્ટે એક જે પોલીસ અધિકારી છે એની સામે પગલાં લેવા માટે ખાતાકીય પગલાં લેવાનો હુકમ કર્યો છે. આ હુકમ કેમ થયો એવું તમને જણાવું. વાત જાણે એમ છે કે એ જે પોલીસ અધિકારી છે એ કેસની તપાસ કરતા હતા, ફ્રોડના કેસની તપાસ હતી, અને એ તપાસમાં એમણે ચાર્જશીટ ફાઇલ થયા પહેલાં કેસના પેપર છે એ ફરિયાદીને આપી દીધા હતા. એટલે આરોપી છે એણે એન્ટિસિપેટરી બેલ કરી આગોતરા જામીન. તો એમાં એનો વિરોધ કરવા માટે ફરિયાદીએ આ બધું હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું. એટલે હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું કે ભાઈ પોલીસના કેસ પેપર ચાર્જશીટ થયા પહેલાં જ ફરિયાદી પાસે પગ કરી ગયા છે, એ ફરિયાદીને આપી દેવામાં આવ્યા છે, જે કાયદાને વિરુદ્ધ છે. એટલે પોલીસને આ બાબતમાં જે અધિકારી છે જેણે આપ્યા હતા એની સામે પગલાં લેવા માટે અને આ બાબતમાં આખા સમગ્ર રાજ્યમાં આનો પરિપત્ર કરવા અને આ બાબતમાં પોલીસની જાગૃતિ ફેલાવવા માટે નામદાર હાઈકોર્ટે પોલીસ મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એમને આદેશ કરેલો છે. એટલે આ ઓર્ડરની નકલ તમારે ડીજીપીને મોકલવાની છે. ડીજીપીએ બધા અધિકારીઓને આ બાબતમાં સમજાવવાનું છે. તો આ બાબતમાં કાયદો શું કહે છે કે ભાઈ એક વખત ફરિયાદ થાય ને પછી એના પેપરો છે એ ચાર્જશીટ સુધી કોઈ ના મળે આરોપીને કે ના મળે ફરિયાદીને. કોર્ટમાં જ્યારે ચાર્જશીટ જમા થાય ત્યારે બધા પેપરો જોવા મળતા હોય છે. પણ આ કિસ્સામાં એવું થયું કે પોલીસે કથિત રીતે ફરિયાદીને હેલ્પ કરી અને પોલીસને અત્યારે કહેવાય ને કે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો વારો આવ્યો. એટલે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જે આરોપીઓ કે ફરિયાદ પક્ષ છે એ લોકોએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહે છે.